અને પાટીદારોમાં વિખવાદ મુદ્દે દિનેશ બાંભણિયાએ નિવેદન આપ્યું છે। પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ કહ્યું કે ખોડલધામમાં કન્વીનરની જ્યારે બેઠક થવા જઈ રહી છે, પહેલા તેમણે કહ્યું કે પાટીદારોનું વર્ચસ્વ ખતમ કરવામાં કોને ફાયદો છે। આગેવાનોએ ચિંતા અને ચિંતન કરવાનો વિષય છે, કોનો ફાયદો અને કોનું પ્લાનિંગ છે તે વિચારવાનો વિષય છે। એટલે આ સીધો એમણે સંકેત આપ્યો છે। આગામી સમયમાં મહેસાણા અને સુરતમાં વધુ વિવાદ વકરશે એવી શક્યતા છે। એટલે પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ કહ્યું કે પાટીદારોનું નુકસાન થાય એ કોણ એમાં રસ ધરાવે છે એ ચિંતા અને ચિંતન કરવાનો વિષય છે, એ થવું જોઈએ। પાટીદાર સમાજને લઈને જે રાજકીય મતભેદો ચાલી રહ્યા છે તેમાં કોનું હિત ચસવાયેલું છે, કોણ આનું પ્લાનિંગ કરી રહ્યું છે અને કોણ આનો ફાયદો લઈ રહ્યું છે તે સમાજ માટે એક ચિંતાનો વિષય છે। ઘણા બધા રાજકીય આગેવાનોની વર્સિસ પટેલ સમાજની સામે પટેલ સમાજના આગેવાનો જ વિવાદ કરી રહ્યા છે, ત્યારે ખાસ કરીને સમાજના લોકોને એક રિક્વેસ્ટ છે કે આના બાબતે ચિંતન થાય, કારણ કે આ લાંબા ગાળે ચિંતાનો વિષય છે। હાર્દિક પટેલ હોય એની સામે વરુણ પટેલ આક્ષેપો કરે, પ્રશાંત કોરાટ, જયેશ રાદડિયાની સામે આક્ષેપો કરે, દિલીપ સંઘાણીની સામે કૌશિકભાઈ વેકરિયા અને નારાયણભાઈના આક્ષેપો થાય। આ બધા સમાજના એક નુકસાન કરતા આક્ષેપો છે। ખાસ કરીને આ કોનો ફાયદો અને કોનું પ્લાનિંગ છે એ પણ સમાજે વિચારવાની જરૂર છે, કારણ કે મને લાગી રહ્યું છે કે આગામી મહેસાણા જિલ્લામાં અને ખાસ કરીને સુરત જિલ્લામાં આ બાબતે વિવાદ વકરશે એવું મને લાગી રહ્યું છે।